ફરી જીવી જાણ ભાગ 87। અઘરું નથી માં, કાર્તિકે કહ્યું કે બધી વસ્તુ સમેટતા હંસાબેને પાછું વળી કાર્તિક સામે જોયું। તારા જેવી માં, તારા જેવી જ કોઈ હોય તો ચાલશે, કાર્તિક કહેવા મથી રહ્યો। વધારે નહીં, બસ સમજે અને મારી સાથે જીવી લે તેવી કોઈ છોકરીને પસંદ કર અને મને કહે, હું તેને મળી લઈશ। કાર્તિક, તું શું કહી રહ્યો છે? ફરી આ શું નવું ચાલી રહ્યું છે તમારી જિંદગીમાં? હંસાબેન હાથમાં રહેલું ટી શર્ટ બાજુ પર મૂકી ત્યાં જ કાર્તિકની બાજુમાં બેડ પર બેસી ગયા। કાર્તિક, તમે જિંદગીને આટલી અઘરી કેમ બનાવીને રાખી છે? આટલું પણ અઘરું નથી જીવવું, ખૂબ જ સહેલું છે અને બસ તેને સહેલાઈથી જીવી લો અને આનંદમાં જીવો। હું તો જીવવા માંગુ છું માં, હું ફરી ફરીને જીવવા માંગુ છું, પણ તે નથી સમજતી। તેને તો બસ અઘરો જ રસ્તો પસંદ છે અને તે તેના પર જ ચાલવા માંગે છે। તે રસ્તો બદલવા નથી માંગતી। હું થાકી ગયો છું માં, મેં બધું જ છોડી દીધું છે હવે। શું આ તારો આખરી ફેસલો છે? જો હા, તો હું પણ વધારે કંઈ કહીશ નહીં અને તારો સાથ આપીશ, પણ તે પહેલા હજી એક વખત તું વિચારી લે। વિચારીને તો 6 વર્ષ વીતી ગયા। જો આ રીતે ચાલ્યું તો ફરી દસકો વીતી જશે, પણ આ વાતનો છેડો નહીં મળે તો શું? કાર્તિકે વાક્ય અધૂરું મૂકી દીધું, જાણે તે બધું જ ભૂલી જઈ આગળ વધી જવા તૈયાર હોય તેમ તેણે શ્વાસ ભરીને નિસાસો નાખ્યો। છતાં બેટા તું… હંસાબેન આગળ કંઈ કહે તે પહેલા જ કાર્તિકના મિત્રો તેને લેવા માટે પહોંચી ગયા। એના પૂરા રૂમમાં ઘોંઘાટ મચી ગયો। તમે કાર્તિકને લઈ જાઓ, વાંધો નહીં, પણ ધ્યાન રહે કે… હંસાબેન ચિંતિત બન્યા। આંટી પાર્ટી ક્લીન એન્ડ હેલ્ધી છે, સો નોટ ટુ વરી, બસ કાર્તિકને અમને સોંપી દો, કશ્યપે કહ્યું અને કાર્તિક સામે એક આંખ મીચી। પ્રેમ હતો અને તમારો સાથ હતો। અત્યારે જ્યારે હું તમારો સાથ 2 ક્ષણ માટે પણ ઈચ્છું છું તો તમે હોતા જ નથી। ક્યારેક તો લાગે છે કે અમે તમારી જિમ્મેદારી નહીં, તમારો બોજ બની ગયા છીએ। અમારા માટે તમારી પાસે સમય જ નથી। અંજનાબેન રડમસ અવાજે હિતેનભાઈને કહી રહ્યા હતા અને ધીરેથી આંસુ લૂછી રહ્યા હતા। તારે ફરી જૂની વાતોને યાદ કરીને ઝઘડો ચાલુ કરવો હોય તો રહેવા દે। અંજના, રોજના તારા ભાષણથી હવે હું કંટાળી ગયો છું। હું તને સમજાવીને થાકી ગયો છું કે હું તને પ્રેમ કરતો હતો ત્યારે પણ અને અત્યારે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું। હિતેનભાઈ પોતાના પક્ષે જ બોલી રહ્યા। પ્રેમ કરો છો તો તેને જતાવો પણ, કેમ કે અમને તમારો એ પ્રેમ અનુભવાતો નથી। હિતેન, તમને ખબર પણ છે કે નંદિનીની સ્કૂલમાં કેટલા પ્રોબ્લેમ થયા છે? મેં નવી સ્કૂલ માટે કેટલા પ્રયત્નો કર્યા છે। કઈ સ્કૂલમાં તેનું એડમિશન કરાવ્યું તે તમે જાણો છો? અંજનાબેન કહી રહ્યા। બહાર નીચું જોઈ ઊભેલી અને બધું સાંભળી રહેલી નંદિનીની આંખોમાંથી આંસુ સફેદ ચળકતા ભોંયતળિયા પર પડ્યું। ભૂતકાળની એ યાદ અત્યારે વર્તમાનમાં કડવો અહેસાસ બની નંદિનીને ખૂંચી રહી। આંગળીમાં પહેરેલી વીંટી નંદિની નીકાળી પણ નહોતી શકતી અને પહેરવી તેને પરવડે એમ નહોતી। વિશાળ હોલમાં એક તરફ સંગીતના વાજિંત્રો, બીજી તરફ ખાણીપીણીના ટેબલ અને મિત્રોની આ જીવંત મહેફિલનો શોર બકોર કાર્તિકની અંદર ચાલી રહેલા ઘોંઘાટથી પણ શાંત વર્તાતો હતો। કાર્તિક યાર, તે અમને ડરાવ્યો અને એક સબક પણ આપ્યો કે જિંદગીનો કોઈ ભરોસો નથી, તો જીવી લો। તો બોલ દોસ્ત, તારી શું ફરમાઈશ છે? આજે હું વર્ષો બાદ ફરી મારા શોખને શ્વાસ આપવા માંગુ છું। મારો આ સંગીત પ્રત્યેનો શોખ ક્યાંક ખોવાઈ ગયો હતો। ચાલ બોલ, શું સાંભળવાનું પસંદ કરીશ તું? ગૌરવે કહ્યું અને ગિટાર હાથમાં લીધું। તારા મોંની એ મીઠી ગાળો સંભળાવ, બીજું કંઈ નથી સાંભળવું। રાજે ગૌરવની મસ્તી કરી। તું બંધ રે કાર્તિક, કમ ઓન, એનીથિંગ। ગૌરવ ગિટાર વર્ષો બાદ ફરી અજમાવી રહ્યો હોય તેમ તે ઉત્સુક બની કાર્તિકને પૂછી રહ્યો। કાર્તિક વિચારી રહ્યો, 2-3 વર્ષ પહેલા તારા પ્રતિભા સાથેના ઝઘડા બાદ જે સોંગ પર તારી કેસેટ અટકી હતી ને, તે સોંગ સાંભળવાનું મન છે। યાદ છે તને તે રાત? કાર્તિકે કહ્યું કે કશ્યપે જવાબ આપ્યો, યાદ જ હોય ને યાર। એ એક જ ગીત પૂરી રાત આપણને સંભળાવીને એટલો કંટાળો અપાવ્યો હતો આ ગોટિયાએ કે મેં તો તે બાદ તે સોંગ જ મારા સોંગ લિસ્ટમાંથી ડિલીટ કરી નાખ્યું। બધા હસી રહ્યા અને સંગીત શોખીન ગૌરવ ગિટાર પર પકડ વધારી પોતાનો જાદુ વિખેર્યો કે વાતાવરણમાં થોડી શાંતિ પ્રસરી। કુછ સોચ કે બોલા હોગા તુમને।
ये प्यार भी तोला होगा तुमने। अब ना है तो फिर ना सही दिलबर, इस दिल को ये समझा लिया हमने, इसमें तेरा घाटा। કાર્તિકની પરિસ્થિતિ આ ગીત લખનારે જાણે વર્ણવી હોય, અને કાર્તિક અત્યારે એ અનુભવતો હતો. ગૌરવના અવાજમાં પહેલા જેવું આકર્ષણ નહોતું, છતાં શબ્દ શબ્દ કાર્તિકના મનમાં જય વાગતો હતો. कुछ खास था ये जान लेती जो, मेरी नजर से देखा होता तुमने. इस बात का बड़ा गम हुआ हमको, थोड़ी सी भी कोशिश ना की तुमने. डरू छूं तो डरू छूं, નહીં થાય તો નહીં થાય. નંદિનીએ ઉચ્ચારેલા આ શબ્દો કાર્તિકના મગજમાંથી નીકળતા નહોતા. તે અસ્વસ્થ બની પીધેલા પાણીનો ઘૂંટ ગળે ઉતારવા પ્રયત્ન કરી રહ્યો. सोचा नहीं था जिंदगी में यूं मिलोगी, मिलके भी तुम ना मेरी हो सकोगी, पर याद आएगी जब भी तुम्हारी, शिकायतें ना होगी बस दुआएं होंगी. अब और क्या कहना होगा हमने, करना था जो वो कर लिया तुमने. साया रहूं या ना रहूं दिलबर, बदला कभी ये फैसला तुमने. હાથમાં પકડેલા પાતળા કાચના ગ્લાસ પરની પકડ વધી. ગ્લાસ તૂટ્યો. કાર્તિક પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. તેના હાથમાંથી લોહી વહી રહ્યું, અને કાર્તિક બેપરવાહ નીકળી પડ્યો.